ચૈત્ર માસની તેજસ્વી પ્રતિપદા એટલે કે શુક્લ પક્ષની એકમનો આ પવિત્ર અવસર અનેક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહરને પોતાની અંદર સમાવીને આવે છે. ભારતીય સંસ્કૃતિમાં આ દિવસ માત્ર તિથિ નથી, પરંતુ નવી ચેતના અને પ્રકૃતિના નવપલ્લવિત થવાનો મહોત્સવ છે. નવરાત્રિનું પાવન પર્વ અને આરોગ્યની રક્ષા. ગુજરાતી પંચાંગ અનુસાર પ્રત્યેક 3 માસના અંતરે નવરાત્રિનું આગમન થાય છે. વર્ષ દરમિયાન આપણે 4 નવરાત્રિ જોઈએ છીએ, જેમાં પોષ માસમાં શાકંભરી નવરાત્રિ, ચૈત્ર માસમાં વાસંતી નવરાત્રિ, અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રિ અને આસો માસમાં શારદીય નવરાત્રિનો સમાવેશ થાય છે. વિશેષ કરીને ચૈત્ર અને આસો માસની નવરાત્રિ જનમાનસમાં વધુ પ્રચલિત છે. આ નવરાત્રિનો સમયગાળો ઋતુસંધિનો હોય છે. જ્યારે 2 ઋતુઓ ભેગી થાય ત્યારે મનુષ્યના શરીરનું બળ ઘટતું હોય છે. જો આ સમયે આહાર અને વિહારમાં સંયમ રાખવામાં ન આવે તો રોગ અને વિકાર શરીરને ઘેરી વળે છે. આથી જ આપણા ઋષિ મુનિઓએ આ સંધિકાળમાં આદ્ય શક્તિની ઉપાસના અને ભક્તિનું વિધાન કર્યું છે, જેથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે. વસંત ઋતુમાં કફ અને વાયુના રોગો સામે રક્ષણ મેળવવા તથા શરદ ઋતુમાં પિત્ત અને વાયુના પ્રકોપથી બચવા માટે માં ભગવતીનું શરણ જ શ્રેષ્ઠ માર્ગ છે. જ્યારે વેદના અસહ્ય બને ત્યારે જગદંબા સિવાય કોણ ઉગારે? ભક્ત હૃદયની આ જ પુકાર જગતગુરુ શંકરાચાર્યના શબ્દોમાં ગુંજી ઉઠે છે કે હે ભવાની, અનાથ, દરિદ્ર અને રોગયુક્ત એવો હું સદાય તારા શરણે છું. તું જ મારી ગતિ છે અને તું જ મારું રક્ષણ કરનાર છે. શક સંવત અને શાલિવાહનનો ભવ્ય ઇતિહાસ. ચૈત્ર સુદ એકમથી જ નવા શક સંવતનો પ્રારંભ થાય છે. ઇતિહાસના પાના ઉથલાવીએ તો જાણવા મળે છે કે શક પ્રજા મધ્ય એશિયામાંથી ભારત આવી હતી અને સિંધુ નદીના કિનારે સ્થાયી થઈ અત્યંત સમૃદ્ધ બની હતી. આ પ્રજા ગુજરાતના કચ્છથી લઈને મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી પ્રસરી હતી. ઈસવીસન 78 થી આ સંવતની શરૂઆત થઈ હોવાનું મનાય છે, જેમાં રાજા કનિષ્ક અને શાલિવાહનનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. એક પૌરાણિક કથા મુજબ જ્યારે વિક્રમાદિત્ય બીજાએ મહારાષ્ટ્રના પ્રતિષ્ઠાનપુર પર આક્રમણ કર્યું ત્યારે રાજા શાલિવાહને તેમને પરાસ્ત કર્યા હતા. આ વિજય બાદ થયેલી સંધિ મુજબ ભારતનો ઉત્તર ભાગ વિક્રમાદિત્ય અને દક્ષિણ ભાગ શાલિવાહનના આધિપત્ય નીચે રહ્યો. આ જ કારણ છે કે ઉત્તર ભારતમાં વિક્રમ સંવત અને દક્ષિણ ભારતમાં શક સંવતનું વિશેષ મહત્વ છે. ગુડી પડવો અને બ્રહ્મસ્તંભનું પ્રતીક. શક શાસકોના પ્રભાવ હેઠળ આ દિવસને ગુડી પડવો તરીકે ઉજવવામાં આવે છે. વિજયના પ્રતીક સમાન ગુડી વાસ્તવમાં બ્રહ્મસ્તંભ છે. વાંસની ટોચ પર રેશમી વસ્ત્ર બાંધી તેની ઉપર તાંબાનો કળશ ઊંધો મૂકવામાં આવે છે. આ કળશ પર પંચ મહાભૂત કે પંચદેવના પ્રતીક તરીકે કંકુની 5 ઊભી રેખાઓ અને સ્વસ્તિક અંકિત કરવામાં આવે છે. આ વિજય ધ્વજને સાકરના હારડા અને લીમડાના તાજા પાનથી શણગારવામાં આવે છે. ગ્રીષ્મ ઋતુના પ્રારંભે પિત્ત શાંત કરવા માટે કુણા લીમડાના પાન અને સાકરનો પ્રસાદ લેવાની પરંપરા પાછળ ગૂઢ આયુર્વેદિક વિજ્ઞાન છુપાયેલું છે. ઘરના આંગણે આ બ્રહ્મસ્તંભનું સ્થાપન કરીને સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. ચેટીચંડ અને પ્રકૃતિનો ઉત્સવ. સિંધી સમાજ માટે આ દિવસ અત્યંત હર્ષોલ્લાસનો છે, કારણ કે ચૈત્ર સુદ બીજના દિવસે તેમના આરાધ્ય દેવ ઝૂલેલાલ એટલે કે દરિયાલાલનો જન્મોત્સવ ઉજવાય છે. સિંધી ભાષામાં ચૈત્રને ચેટી અને ચંદ્રને ચંડ કહેવામાં આવે છે, તેથી આ પર્વ ચેટીચંડ તરીકે ઓળખાય છે. મહાશિવરાત્રિથી શરૂ થયેલો વસંતોત્સવ આ દિવસે પૂર્ણતા પામે છે. આ સમયે સમગ્ર પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે. નવા પુષ્પોની સુગંધ, પાકેલા ફળોનો સ્વાદ અને પક્ષીઓના કલરવથી ધરતી જાણે નવવધુની જેમ સજી હોય તેવું લાગે છે. પંચેન્દ્રિયોને આનંદિત કરતો આ ઉત્સવ માનવ જીવનમાં નવા ઉત્સાહનો સંચાર કરે છે. ચૈત્રી નવરાત્રિ, નૂતન શક સંવત, ગુડી પડવો અને ચેટીચંડના આ પવિત્ર અવસરે સૌ મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ. આ નવું વર્ષ આપ સૌના જીવનમાં સ્વાસ્થ્ય, સુખ અને અનંત આનંદ લઈને આવે તેવી મંગલ કામના. વિડીયો જોવા બદલ આભાર. જાણકારી નવીન લાગી હોય તો ચેનલને લાઇક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.